નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સેવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત રાંદેર પોલીસે ગરફોડ ચોરીનો ગુનો ઉકેલ્યો છે। થોડા દિવસ પહેલા રાંદેરની પ્રશાંતનગર સ્થિત કરિયાણા સ્ટોર્સમાં થયેલી 1.93 લાખની ગરફોડ ચોરીના આરોપી અમિત નિષાદને ઝડપી પાડી ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીના વણસોધાયેલ ગુના ઉકેલવા માટે સર્વેલન્સ પોલીસ ટીમ કાર્યરત હતી। પ્રશાંતનગર વિભાગ 1માં આવેલ મહાલક્ષ્મી કિરાણા સ્ટોર દુકાન નંબર 403માંથી રૂપિયા 1,93,000ની ગરફોડ ચોરી થયેલી। આ ગુનાના આરોપીને શોધવા માટે સ્ટાફના પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમો દ્વારા સીસીટીવી તપાસ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ આધારે શોધ કાર્ય કરવામાં આવ્યો હતો। આ પ્રયત્નો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ મહેબૂબભાઈ, ધર્મેન્દ્રસિંહ નરપતસિંહ, નરેન્દ્રભાઈ દશરથભાઈ અને ભવાનસિંહ હવુભાઈએ આરોપી અમિત શ્રીરામ નિષાદને શોધી કાઢ્યો। આરોપી પાલનપુર રાંદેરનો રહેવાસી છે, જેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના ગોદિયા થાના હેઠળનું પારેપુર ગામ છે। પોલીસે તેની પાસેથી ચોરી કરેલા રૂપિયા 1,93,000ની રકમ પણ જપ્ત કરી છે। આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની ટીમની આ પ્રશંસનીય કામગીરીને કારણે ગુનો ઉકેલવામાં આવ્યો છે। સુરત શહેરના ભાટેના પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। ભાટાના બ્રિજની રેલિંગ સાથે ટકરાયા બાદ ટ્રકનું ટાયર ફાટીને ગાડી પલટી મારી ગઈ હતી, જેથી ટ્રકમાંથી રસ્તા પર કપચી વિખેરાઈ જતા ટ્રાફિક જામ થયો હતો। સુરત શહેરના ભાટેના વિસ્તાર નજીક એક ડમ્પર ટ્રકના ટાયર ફાટવાને કારણે પલટી ગયો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયું હતું। આ ઘટના વહેલી સવારે બનતા લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા। અકસ્માતમાં સુખદ રીતે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રાફિકમાં મોટા અવરોધને કારણે લોકોને પરેશાની વેઠવી પડી હતી। આ ઘટનાએ શહેરમાં ભારે વાહનોના ચાલનને લઈને ફરીથી સવાલ ઊભા કર્યા છે અને સુરત ટ્રાફિક પોલીસ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સુરત શહેર પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે સતત ખડે પગે રહે છે, સાથે સાથે જ સમાજ પ્રત્યે પણ તેની ફરજ નિભાવે છે, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સચિન જેઆઈડીસી અને સચિન પોલીસ દ્વારા રક્તદાન અભિયાન અંતર્ગત કેમ્પ યોજવામાં આવ્યો હતો। લાગણી અને ભાવસભર હૃદયથી જ બ્લડ દાન કરી શકાય છે। પોલીસો સ્વભાવે કઠોર હોય છે, પરંતુ હૃદયથી લાગણી ભર્યા હોવાથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું અનોખું આયોજન કર્યું હતું। જી હા, સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સચિન જેઆઈડીસી રોડ નંબર 3 ઉડીપી ઢોસા સેન્ટરની સામે ડીજીવીસીએલ સબ ડિવિઝન ઓફિસની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં યોજાયું હતું। સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ભાગ લીધો હતો। થેલેસેમિયા બાળકો માટે યોજાયેલા આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું અને વિવિધ બ્લડ બેંક જોડાઈ હતી। आज सचिन विस्तार में सचिन जीआईडीसी और सचिन पुलिस स्टेशन, दोनों पुलिस स्टेशन विस्तार के पुलिस और यहाँ पे हमारे जीआईडीसी के सारे जो हमारे आगेवान हैं और यहाँ के जितने भी हमारे अलग अलग इंडस्ट्रीज़ हैं और हमारे एमएलए श्री संदीप भाई देसाई साहब के हम लोग के संकलन में एक ब्लड डोनेशन कैंप रखा गया है। उसका पर्पस यही है कि हमारे शहर में जो है, सूरत शहर में लगभग 800 जितने थैलेसीमिया से ग्रस्त हमारे बच्चे हैं, जिनको हरदम जो रेगुलर जो है 15 दिन से लेकर 28 दिन के बीच में ब्लड की ज़रूरत पड़ती है जो है, और उसके लिए हम लोग पिछले लगभग 6 महीना से हर महीना ब्लड डोनेशन कैंप करके इन सारी जो है ब्लड बैंक को हम लोग प्रोवाइड करते हैं। आज भी लोगों के सहयोग से 2500 जितने ब्लड यूनिट हम इकट्ठा करेंगे और 7 जितनी ब्लड बैंक है उनको हम देंगे। उनके थ्रू हमारे थैलेसीमिया के बच्चों तक ये ब्लड जाएगा। और सबसे खुशी की बात है जो है कि इन लोगों को खूब अच्छा सहकार यहाँ पे है, और उनके सहकार के बदौलत जो है, इसके लिए जो भी हम लोगों ने प्रयास किया उसमें हमारे एमएलए श्री ने भी एक जो अपील किया, उसमें आज बहुत बड़ी संख्या में लोग हैं और हमें पूरी उम्मीद है कि 2500 का जो हमारा टारगेट है वो भी पूरा होगा और हमारे जो बच्चों की ज़रूरत है वहाँ तक हम ब्लड पहुँचाने में सफलता मिलेगी। और पिछले 6 महीना में लगभग हम लोगों ने करीब 12,000 से ज़्यादा यूनिट कलेक्ट किया है अलग अलग हमारे पुलिस विस्तार में अपने इन बच्चों के लिए। સુરતના સરથાણા પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। દારૂનો જથ્થો, કાર, મોપેડ અને મોબાઈલ મળી કુલ 5.51 લાખનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય બુટલેગર ભરત નાકરાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે।
સરથાણા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરાયેલી ઈસમમાં આરોપી સતીશ તોમરની ધરપકડ કરવામાં આવી છે. તે સીમાડા નાકાથી કાપોદ્રા તરફ જઈ રહ્યો હતો. પ્રથમ તો તેના મોપેડમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો અને પૂછતાછ દરમિયાન તેની કારમાંથી પણ દારૂનો મોટો જથ્થો બરામદ થયો. આ ઘટનામાં મુખ્ય બુટલેગર ભરત નાકરાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે દારૂ, કાર, મોપેડ અને મોબાઈલ સહિત કુલ 5.51 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. ઉત્તરાયણ પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કાર્યવાહી કરી ભરૂચના અંકલેશ્વરમાંથી એનડીપીએસ કેસમાં વોન્ટેડ એવા 2 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસને મળેલી માહિતીના આધારે તેમણે મોહમ્મદ સાહિલ મેમણ અને મોહમ્મદ ઉવેઝ ઇમ્તિયાઝ શેખને તેમની કારમાંથી 2.54 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. સુરતથી ઉત્તરાયણ પોલીસે ભરૂચમાં એનડીપીએસ ગુનામાં ફરાર 2 આરોપીઓને ઝડપ્યા છે. આરોપીઓ મોહમ્મદ સાકિલ મેમણ અને ઉવેઝ શેખની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી મેફેડ્રોન નામનું ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેનું બજાર મૂલ્ય લગભગ 8.86 લાખ રૂપિયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય આરોપી મોહમ્મદ સાહિલ ભરૂચમાં એનડીપીએસના ગુનામાં પહેલાથી જ વોન્ટેડ હતો. આરોપીઓએ ડ્રગ્સ તોફિક ઉર્ફે મુન્નો સલીમ શેખ પાસેથી મેળવ્યાનું કબૂલ કર્યું છે, જેને હવે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 8.68 લાખના મૂલ્યની માલમત્તા જપ્ત કરી છે, જેમાં ડ્રગ્સ, એક 4-વ્હીલર કાર, રૂપિયા 35,000 રોકડા, એક મોપેડ અને 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ કાયદા હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો છે. સુરત પાંડેસરા પોલીસે લક્ષ્મી જ્વેલર્સમાં થયેલી ચોરીનો કેસ ઝડપથી ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ યુપીના રહીશ છે. તેમણે દુકાનના ઉપરનો ભાગ તોડી લગભગ 11 લાખ રૂપિયાની કિંમતના દાગીના ચોર્યા હતા. પોલીસે તમામ ચોરાયેલા દાગીના પાછા મેળવ્યા છે અને આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનાર 3 રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે પોલીસે યુપીથી ચોરી કરનાર ગેંગને પકડવામાં મોટી સફળતા મેળવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ જ્વેલર્સના ઉપરનો ભાગ તોડી ધૂમ સ્ટાઇલમાં ચોરીને અંજામ આપ્યો હતો અને કુલ 11 લાખના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જે તે સમયે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પાંડેસરા પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડી તમામ દાગીના રિકવર કર્યા હતા અને આરોપીને ઘટનાની જગ્યાએ લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ માજી સૈનિકો પહોંચ્યા. વિવિધ પડતર પ્રશ્નો અને ગાંધીનગર ખાતે માજી સૈનિકોના શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન પોલીસે કરેલી ધરપકડ અંગે રજૂઆત કરી હતી. ગુજરાતના માજી સૈનિકો તેમના વિવિધ પડતર પ્રશ્નો અને માંગોને લઈને સુરત જિલ્લા કલેક્ટર પહોંચ્યા હતા. આ પહેલા ગાંધીનગર ખાતે માજી સૈનિકો 23 દિવસથી શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક પગલું ન લેવાતા તેઓ નારાજગી દર્શાવી રહ્યા છે. માજી સૈનિકોના મતે 19મી ઓગસ્ટે ગાંધીનગરમાં પોલીસ દ્વારા સૈનિક અધિકારી મહારેલીને અટકાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માજી સૈનિકો તથા વીર નારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેને તેઓએ અમાનવીય ઘટના ગણાવી છે. માજી સૈનિકોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગોનું ઝડપથી નિવારણ ન કરાયું તો તેઓ જનતા અને સામાજિક સંસ્થાઓનો સાથ લઈને ઉગ્ર આંદોલન કરવા માટે બંધનકાર રહેશે. તેમણે સુરતના જિલ્લા કલેક્ટરને તેમની માંગ પત્ર ગૃહ ખાતા પાસે તાત્કાલિક વિચારણા માટે મોકલવાની વિનંતી કરી છે. जय हिंद, जय भारत। मेरा नाम पाटिल मुकेश, गुजरात सूरत माजी सैनिक संगठन प्रमुख। हम कलेक्टर ऑफिस आवेदन पत्र देने के लिए आए। हमारा जो 14 मुद्दा है उसका निराकरण नहीं हो रहा है, तो हम चाहते हैं कि हमारा 14 मुद्दे में 10% अनामत हमारे को मिलना चाहिए, वो गुजरात गवर्नमेंट की तरफ से अभी तक नहीं मिल रहा है। कल ही LRD का रिजल्ट आया, उसके अंदर हमारे को 1200 लेना चाहिए था, उसमें हमारे को खाली 27 ही लिया गया हुआ है। उसके अलावा हमारा हथियार का लाइसेंस जो हमारे को अप्रूवल होना चाहिए वो अभी तक नहीं हो रहा है, रिन्यू होना चाहिए वो भी नहीं हो रहा है। वो भी हमारे माजी सैनिक लाइसेंस के लिए हर बार जाते हैं, उसको कोई निराकरण अभी तक नहीं आया है। उसके अलावा हमारे ज़मीन के जो प्रश्न है और पेमेंट का, जो गवर्नमेंट जॉब लगने के बाद पेमेंट का जो मुद्दा है वो कॉन्ट्रैक्ट बेस जैसा हमारे को पेमेंट दिया वो गलत है। हमारे को आर्मी के रिटायर होने के बाद आर्मी जैसा ही पेमेंट मिलना चाहिए। આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સેવ ચેનલ. નમસ્કાર.